બોસ અમને હાર્ડલી 30 સેકન્ડ માટે દેખાયો તો આ વોટરફોલ અને પછી ફોગમાં ગાયબ થઈ ગયો, પણ એ 30 સેકન્ડ ખરેખર બહુ યાદગાર રહી ગઈ. ફાઇનલી અમે આવી પહોંચ્યા છીએ તીર્થી ઘાટ, જ્યાં મસ્ત મોટો વોટરફોલ આખો રિવર્સ વહે છે. બોસ માલસેજ ઘાટથી લગભગ 40 કિમીના અંતરે આવેલી આ જગ્યાનો રસ્તો તો મસ્ત હતો, પણ ફોગ એટલો ડેન્સ કે એવું લાગતું હતું કે કોઈ સસ્પેન્સ મૂવીમાં જઈ રહ્યા હોઈએ. ગાઈસ 1 વાગ્યા છે અત્યારે બપોરના, નો વિઝિબિલિટી. રસ્તો થોડો કન્ફ્યુઝિંગ હોવાના કારણે લોકલ ગાઈડ સાથે રાખજો. રોડ સાઈડથી લગભગ 20-25 મિનિટનો ટ્રેક કરીને તમે પહોંચી જશો આ રિવર્સ વોટરફોલ પાસે. બોસ અમને હાર્ડલી 30 સેકન્ડ માટે દેખાયો તો આ વોટરફોલ અને પછી ફોગમાં ગાયબ થઈ ગયો, પણ એ 30 સેકન્ડ ખરેખર બહુ યાદગાર રહી ગઈ. આ વોટરફોલની નીચે ઊભા રહીને પલળવાનો અનુભવ મારી લાઈફમાં પહેલી વાર કર્યો મેં ભાઈ, અને એકદમ ગજબ. તો ભાઈ લોગ એટલો સખતનો વરસાદ પડ્યો ને કે અમે બધા જબરજસ્ત પડી ગયા, પહોંચો લીધા વગર ગયા હતા. અને ફાઇનલી એક આવો રૂમ મળ્યો. 20 રૂપિયા એક જણના ચાર્જ કપડાં બદલવાનો. તો હવે કપડાં બદલીને હવે ફ્રેશ થઈને બેઠા છીએ. તો હવે ફટાફટ રીલને શેર કરો તમારી ગેંગ સાથે અને નાની ઘાટના રિવર્સ વોટરફોલનો પ્લાન બનાવી નાખો. પણ માત્ર એક વસ્તુનું ધ્યાન રહે, આ જગ્યાની યાદો લઈને આવવાનું છે, ત્યાં કચરો ફેંકીને નહીં. થેન્ક યુ સો મચ.